એલા ભાઈ બેગાની શાદી में अब्दुल्ला दीवाना લગન ગણેશ ના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો અને તમે રોયા છે નું મને ઈ તો કયો। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જાગૃત નાગરિક ગુજરાત રાજકારણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેના પરિણામોની જાહેરાત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રમાં જો કોઈ રસપ્રદ મુદ્દો હોય તો તે ગોંડલ ચૂંટણી બાબતનો મુદ્દો છે। ગોંડલમાં પરિણામ જાહેર થતાં જ જયરાજ જાડેજા અને જિગીશા પટેલ આમને સામને આવી ગયા છે। જયરાજ જાડેજા જિગીશા પટેલને ટોણો મારતા કહે છે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, અને સાથોસાથ કહે છે કે આટલું બધું રડવું શેનું આવે છે। જયરાજ જાડેજાને આપણે સાંભળીએ શું કહે છે, જુઓ। પ્રથમ તો હું ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી, એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છીએ। તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે, બે ગાલે। હું આજના દિવસનું આખું વાતાવરણ જોતો હતો એટલે મને હજી હરદેવા આપણી વિજય સભા છે કે આપણે હારીને પછી આ ઉત્સવ મને તો નક્કી નથી થતું। હમણાં છૂટીમાં મને ગોંડલ અને શહેરે અને તાલુકા કઈ કામ નહોતું હોય, હું નવરા બેઠો બેઠો ઓફિસમાં 42-43 ડિગ્રી ગરમ ટાઈમ કાઢવા માટે હું પ્રયત્ન કરું। એટલે મેં લોક ડાયરા ખૂબ જોયા। એટલે અમારા સ્ટાફે કીધું કે બાપુ કઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને। એમાં મને વીજળી ચડી। હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી, ભાઈ 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 ભાઈ। મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ દ્રાક્ષે બક્ષિકા, પેલે કોળીએ માખી। શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોળીએ માખી એનું કે જંગી લીટથી જીતા એનું? એ તો આપણે જીતા છે। એલા ભાઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, લગન ગણેશ ના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો અને તમે રોયા છે નું મને ઈ તો કયો। આવું નહીં થયું હોય, તમને એટલું બધું રોણું છે નું આવી ગયું, તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ। હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો। ઈ તમાચો તમને તમતમો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી, ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું। મારું માનવું આવું છે।